સર્વને જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને પ્રભુની બહુ દયા કૃપા અનુગ્રહથી આજે ફરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભેગા થઈ શકીએ છીએ. પ્રભુની સ્તુતિ થાવ. આશા રાખું છું તમે બધા સારા છો, મજામાં છો, અને પ્રભુએ જેમ તમને સંભાળીએ છે તેમ અમને પણ અહીંયા સંભાળ્યા છે, અને તેથી કરીને પ્રભુની સ્તુતિ થાવ. આટલા દિવસોમાં લગભગ 3 થી 4 વખત આપણે 3 વખત બાઇબલ અભ્યાસ કરી ચૂક્યા છે, અને ચોથી વખત આપણે ફરીને COVID-19ની ઉપર બાઇબલ અભ્યાસને શરૂ ભેગા મળ્યા છે. તો પ્રાર્થનાથી શરૂઆત કરીએ. તો પ્રાર્થના પ્રભુ તરફ જોઈએ. સનાતન મહિમિત અનુગ્રહકારી પરમેશ્વર, ઊંચા સિંહાસન પર સર્વોપરી સર્વમહિમિત અનાદિકાળથી અનંતકાળ સુધીના દેવ, તમારી સ્તુતિ હો, તમારા નામને જય હો. તમારી સમાન તમારી સામે ઊભું રહેશું કેવું કોઈ નથી. અને પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રમાં ભયોગ્ય, સર્વથી શ્રેષ્ઠ અને ઉત્તમ એવા પ્રભુ છો. સર્વ ભજન સ્તુતિ આરાધનાની પરિસીમાની પણ તમે ભર છો. અમારા જેવા દૂજ નકામાઓ કે જે નાશને યોગ શ્રાપને યોગ્ય હતા, એવા ઉપર સનાતન પ્રેમથી પ્રેમ રાખ્યો અને પુષ્કળ દયા દેખાડીને તમારા પુત્ર પ્રભુ કૃષ્ણ મોકલ્યો, કે જેનામાં જે પાપોની માફી, ઉદ્ધાર અને મફત પામ્યો. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ. તમારા પોતાના બનાવી લેવાના માટે તમારું એકાકી દિને તમે દીકરો પાછો રાખ્યો નથી, પણ આમ સર્વના માટે તમે આપી દીધું. તેણે પણ અમારા ઉપર પ્રેમ રાખ્યો અને અમારે સૌ પોતાનું સમર્પણ કર્યું. માટે આજ સાંજે એ પણ યાદ કરીને અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ. અમે તમને ધન્યવાદ આપીએ છીએ આ મહામારીમાં, અને જ્યાં ચારેક ઓર પિતા મરકીઓ ચાલી રહી છે ત્યાં તમે અમારી સુરક્ષા કરી છે, તમારી પાંખોની નીચે અને પિતા તમારી ઓરડીમાં, અને જ્યાં સંતાઓની જગ્યા છે અગુપ્ત સ્થાનોમાં તમે અમને સંતાડ્યા છે. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. આ બાદ સાંજે ફરીને તમારી તરફ જોઈએ છીએ. જે સારું કે સર્વ સેવાનો ભાર તમારા હાથમાં લો. અમારી મધ્ય તમે સિંહાસન આરૂઢ થાવ. તમે સર્વ મહિમાના આદર પામો. ભૂલો કરતા ઠોકર ખાતા બચાવો. અંધકારની તમામ શક્તિઓને પ્રભુ ક્રિસ્તના નામમાં બાંધો અને ધમકાવીને દૂર કરો. 8:18-19નો દાવો કરીએ છીએ. કરારના રક્તની નીચે પોતાને આ ઘરની જગ્યા અંતરાગ બારસાક દિવાલોને જેઓ સાંભળી રહ્યા છે તેઓને તમારા વિશ્વાસી તમારા લોહીની નીચે અમે લાવીએ છીએ. કૃપાળુ દેવ, અમે પ્રાર્થના કરીએ છીએ તમે અમારી સાથે બોલો. તમારી પ્રેમાળ હાજરી અમારી મધ્ય પ્રિવેલ થાય અમે માનીએ, અને પિતા અમે તમારાથી તૃપ્ત થઈએ એવું વાત સામે પ્રાર્થના કરીએ છીએ. માણસનું જ્ઞાન, માણસની આવડત, માણસના વિચારો, માણસ તરફથી જે કોઈ છે એ તો બાપ નુકસાન લાવનાર અને નાશ લાવનાર હોય છે, મરણ લાવનાર હોય છે. કૃપા કરીને માણસનું જે પણ છે તેને તમે દૂર કરો. અમે કેવળ તમને સાંભળવા ચાહીએ છીએ, અમે કેવળ તમને જોવાને ચાહીએ છીએ. કૃપા કરીને તમારો અવાજ ધીમો અને મીઠો અને કોમળ જે અમારા મનોમાં તમે સંભળાવો છો તમારા આત્માની મારફત, તે આજે પણ સંભળાવો. સાથે પ્રભુ જે બાબતો, જે ઉદ્દેશો તમે પ્રગટ કરવાના ચાહો છો તમારા વચનમાંથી, તે પણ પ્રગટ કરો. માનવીય નિર્બળતાના કારણે જે સમજાવી શકાતું નથી અથવા સમજી શકતા નથી, કૃપા કરીને તે પણ ધ્યાનમાં લેજો અને અમારા માટે તે સરળ અને સહજ કરજો. એવી પણ પ્રભુ મારી આજ સાંજે પ્રાર્થના વિનંતી છે. અમે તમારા પર આધાર રાખીએ છીએ, અમે તમારી તરફ અઢેલીએ છીએ. કૃપાળુ બાપ, અમે મૂર્ખ છીએ, જ્ઞાની છીએ, અમારામાં કંઈ પણ સારાપણું વસ્તુ નથી. ભૂલો અને નિષ્ફળતાથી ભરાયેલું અમારું જીવન. એ બાપ, અમે તમારી તરફ પોતાનું મુખ ઉઠાવીએ છીએ કે જે સંપૂર્ણ ગર્વ પ્રભુ અમારા માટે અવેલેબલ છે, અમે તેનામાંથી શીખીએ, તેની પાસેથી શીખીએ, તેને જોઈને તેનું જે છે તે સર્વ પામે. આજ સાંજે જે અનુગ્રહ છે એમાં બની રહેવાના માટે મારી કૃપા. ગીતો ગાઈએ તારે પણ અમારી સહાય કરજો. એ સર્વ બાબતો માટે તમારી તરફ જોતા, સર્વ મહિમા આદર તમને આપતા ઈસુ ખ્રિસ્તના ઉત્કરાળના નામમાં સર્વ માંગીએ છીએ. સામે સ્વીકાર કરો. નાના ગીતથી આરંભ કરીશું. ગીત નંબર 87 ગીતમાંથી 138 નંબરનું ગાઈશું. અને જો તમારી પાસે શિવગીત ગીત હોય તો તમે ગાઓ, અને જો તમને મોડે પણ આવડી શકે એવું ગીત છે, મહા સામર્થ્ય હોઈશું, તે આપણે ગાવાના છીએ.
शीघ्र तू है आता, मसीह तू महिमा की आसान, कैसा तुझ में रहता, मन में आशा बढ़ती जाती, क्योंकि शीघ्र तू है आता, मिलूंगा तुझसे प्रभु, बड़ा દેવના વચનમાંથી આપણે જોઈએ જોતા પહેલાં થોડીક બે વાત કરી હતી કે હું તમારા સાથે વહેંચવા માગું છું. સૌથી પહેલાં તો જે ચર્ચ એટ સુરત જે છે એ એકચ્યુઅલી એ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાની ઉપર, એક પેજ છે કે જેની ઉપરથી દેવનું વચન જે છે તે અને જે સાક્ષીઓ છે અને જે સેવાઓ સાઉથ ગુજરાતમાં થાય છે તે અપલોડ કરવામાં આવે છે, જેથી કરીને જે ભાગોની અંદર પ્રભુનું વચન પહોંચતું નથી તે આ ભાગોમાં પ્રભુનું વચન પહોંચી શકે. આ એનો હેતુ છે. આ કોઈ અલગ સંપ્રદાય નથી, આ કોઈ અલગ ઓર્ગેનાઇઝેશન નથી, કોઈ સંસ્થા નથી, કોઈ નવી મંડળી નથી. આ તો જે સુરતમાં વિશ્વાસીઓ છે તે દ્વારા જે સેવાઓ થાય છે તે આ પેજની ઉપર અપલોડ કરવામાં આવે છે. તો ચર્ચ એટ સુરત એ કોઈ નવી મંડળી નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, કોઈ સંસ્થા નથી. આ એક વાત જે મારે તમને કરવી હતી. બીજી વસ્તુ કે જ્યાં સુધી પ્રભુએ લિબર્ટી આપી છે, સ્વતંત્રતા આપી છે, શાંતિ આપી છે, દોરવણી આપી છે, ત્યાં સુધી આ સેવાને આપણે ચાલુ રાખશું. અને જ્યારે પ્રભુ આપણને અટકાવી દેશે અને ના પાડશે આ સેવાના સંદર્ભમાં, તે સંદર્ભમાં આપણે અટકી પણ જઈશું. કારણ કે આપણે પ્રભુના શિરપદની નીચે છે, એની ઈચ્છાના અધીન છે. આ દિવસોમાં જ્યારે વચન માટે આપણે બહાર જઈ શકતા નથી, બીજાઓ સુધી વચન પહોંચાડી શકતા નથી, ઘણી લિમિટેશન છે, માટે આ માધ્યમ પસંદ કરવામાં આવ્યું અને ઘણી પ્રાર્થનાઓ સાથે પ્રભુની દોરવણીમાં આ સેવાનો આરંભ થયો. અને એ કરવાના માટે પ્રભુ તરફથી વચનો પણ છે અને પ્રભુ તરફથી પૂરી શાંતિ છે, તેને લઈને આ સેવાઓ થાય છે અને અમે કરી રહ્યા છીએ. માટે કોઈ એને ગેરસમજ કરશો નહીં અને એ બીજું કોઈ આ બીજી બાબત નથી. અને આપણે જે પાછલા દિવસોમાં જોઈ ગયા 3 ભાગની અંદર બાઇબલ સ્ટડીના કે શા માટે COVID-19 અથવા તો આ જે કોરોના વાયરસ અને જે મહામારી છે અને તેના વિશે અભ્યાસ આપણે કરતા આવ્યા છે.
શરૂઆતના તબક્કામાં જે સ્ટડીઝ આપણે જોઈ ગયા છે એનું કોઈ પણ પુનરાવર્તન આજે કરવાનું નથી સમય બચાવવા માટે. જો તમે ચાહો તો જે પાછલા વિડીયો છે એ ફેસબુક પેજ ઉપર છે, સાથે યુટ્યુબની ઉપર પણ છે, ચર્ચ એટ સુરત નામથી. તો ત્યાં પણ તમે જઈને એ વિડીયોઝ બધા જોઈ શકો છો. તો એ બાબતને એમાં અહીંયા ફરી રિપીટ કરતા નથી. તો આજે જે ભાગ પ્રભુએ આપણને આપ્યો, જે છેલ્લે આપણે અટક્યા હતા, આપણે ત્યાંથી આપણે આગળ વધીશું. છેલ્લે આપણે જે જોઈ રહ્યા હતા કેટલાક કારણો આપણે જોઈ ગયા શા માટે કે દેવે આ સર્વ જે વિપત્તિ, જે આપદા, મહામારી જે પૂરા જગતભરમાં, પૃથ્વીભરમાં છે. સાથે મેં કહ્યું હતું કે આને કેટલાક જે પર્પસીસ પણ છે, કેટલાક હેતુ છે, જે પ્રમાણે આપણે વાંચીએ છીએ યશાયાના પુસ્તકની અંદર 14મા અધ્યાયની 26મી કલમમાં જે સંકલ્પ આખી પૃથ્વી વિશે કરેલો છે, સર્વ દેશો વિશે કરેલો છે, તે એ છે. માટે કેટલાક પર્પસીસ, કેટલાક સંકલ્પ, કેટલાક જે હેતુ આ સંદર્ભમાં છે અને તે આપણે પ્રભુની કૃપાથી જોવા માટે પ્રયત્ન કરીશું. મેં જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કે પર્પસ એ આખી દુનિયા માટે, આખા જગતના માટે કરવામાં આવ્યો છે. ફિઝિકલ વર્લ્ડ કે જે દેખીતું, જે દેખાતી આખી જગત છે, આખી દુનિયા છે, આખી પૃથ્વી છે, તેના સંદર્ભમાં છે. સાથે સાથે આ પર્પસ જે છે, દેવનો હેતુ, તે અનસીન વર્લ્ડ, જે દેખાતું નથી અથવા તો જે અદ્રશ્ય છે, જે મોટી સત્તા, મોટા અંધકારના બળો અને અંધકારની જે સામર્થ્ય, સત્તાધારીઓ અને અધિકારીઓ, જે વિશે આપણે એફએસસીના 6થા અધ્યાયમાં વાંચીએ છીએ અને તે જ બાબતો આપણે કોરિન્થીના પત્રમાં પણ વાંચીએ છીએ, તેઓના સંદર્ભમાં આ હેતુ છે પ્રભુનો. ફિઝિકલ વર્લ્ડ સાથે સાથે જે સીન વર્લ્ડ, જે આ જગત દેખાય છે, એના રાજા, એના અધિકારીઓ, એના નેતા, સર્વ, અને એની ઉપર જે બીજી સત્તાઓ છે કે જે આ બધી વસ્તુને કંટ્રોલ કરે છે, ગવર્ન કરવા માટે, દેવના મનસુબાની, દેવના સંકલ્પ અટકાવવા માટે જે પોતાના પ્રયોજનો વચ્ચે વચ્ચે લાવે છે, અને તેઓના ઉપર પણ આ સર્વભારીનો હાથ હોય છે. તો આ પણ સંકલ્પ દેવનો છે. જોઈએ એક રેફરન્સથી હું તમારી આગળ થોડુંક ક્લિયર કરીએ, જેથી કરીને પહેલું તો આપણે જોઈ લઈએ એફએસસીના પત્રની અંદર, એફએસસીના 6થા અધ્યાયની અંદર કે આ બળો છે. એફએસસી 6માં આપણે વાંચીએ છીએ તે વિષય અને તેની 12મી કલમ. કારણ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપત્યોની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. ભયંકર ભયંકર મોટા લશ્કરો છે, સૈન્ય છે, ભયંકર, જે આપણે જોઈ શકતા નથી. બોલો, આ પ્રભુ જાણે છે. થ્રુઆઉટ એ ફાઇટ, એ વોર જે છે એ ચાલુ છે. તેઓએ દેવની સામે બંધ કરેલું છે અને દેવે જે બનાવ્યું છે તેની વિરુદ્ધ તેઓ પંચ, પોતાની યોજનાઓ, જેટલી પોતાનું બળ તે લોકો નાખી શકે, જેટલું સામર્થ્ય તેઓ વાપરી શકે, એ સર્વ તે એ કરે છે, એ અંધકારના બળો. અને આપણો પ્રભુ એટલા જ માટે આવ્યો કે સતાના કામનો તે નાશ કરે, ન કે શૈતાનનો, પણ સતાના સર્વ કામનો તે નાશ કરે. અને તે વાત આપણે કોરિન્થીના પત્રમાં પણ વાંચીએ છીએ. પહેલું ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 15 અને તેની 24મી કલમમાં આપણે વાંચીએ છીએ. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સઘળી રાજસત્તાઓ તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. થ્રુઆઉટ, જ્યારથી આપણો પ્રભુ પ્રગટ થયો ત્યારથી લઈને આ કામમાં આપણો પ્રભુ છે. શું કરે છે આપણો પ્રભુ? સઘળી રાજસત્તા, સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે. એની આગળ કોઈ ઊભું રહી શકશે નહીં. કોઈ અંધકારના બળો, કોઈ સામ્રાજ્ય, અંધકારના જે કોઈ છે તે સર્વને તે તોડી પાડશે, ત્યારે તે અંત આવશે. માટે મારા પ્રભુને કહ્યું કે હું તારા સર્વ શત્રુઓનું તારું પાયસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. એ જમણે હાથે બેઠો છે અને આ વોર થ્રુઆઉટ ચાલે છે. સો આ અનસીન વર્લ્ડ, જેના માટે દેવના હેતુ હોય છે. જગતમાં જે સીન છે, દેખાય છે, તે અને જે અદ્રશ્ય જગત છે એની ઉપર આ દેવનો હેતુ હોય છે. કોઈ પણ એના સંકલ્પ, કોઈ પણ જ્યારે કામ કરે છે ત્યારે બંને સાથે જાય છે. ત્યારબાદ આપણે જોઈએ છે કે જેઓ વિશ્વાસી છે તેઓના માટેનો દેવનો હેતુ હોય છે, એના કોઈ પણ કામની પાછળ. સાથે સાથે જેઓ વિશ્વાસુ નથી, જેઓ અવિશ્વાસુ છે, જેઓ બચ્યા નથી, તેઓના માટે પણ દેવનો હેતુ છે.
જેથી કરીને સર્વ એકાંતરે તે એના વિશ્વાસીઓના માટે હિતકારક કરાવે. અને શત્રુને ખબર નથી પડતી કે કઈ રીતે આવું બને છે. માટે જે આપણે રોમી 8:28 વાંચે, એકાંતરે જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, જેઓના પ્રત્યે પ્રેમ રાખે છે, એકાંતરે સગળું મળીને તે હિતકારક કરે છે. આ તેની અદ્ભુત તેનું કામ છે. સાથે અવિશ્વાસીઓના માટે બચાવવાના માટે પ્રયોજનના રૂપમાં આ વિપત્તિ તે મોકલે છે. તો આજે જે ભાગ છે આપણે એ ભાગ આજે આપણે જોઈશું. સૌથી પહેલા જે પર્પસ છે એનો વિશ્વાસીઓના માટે છે તે, અને ત્યારબાદ જે અવિશ્વાસીઓ છે પ્રભુ સમય આપશે, લિબર્ટી આપશે તો જોવા માટે પ્રયત્ન કરીશું. લાસ્ટ ટાઈમ આપણે જે જોતા હતા કે આ જે ક્વોરન્ટાઇન ટાઈમ અથવા તો જે લોકડાઉનનો ટાઈમ પ્રભુએ આપ્યો, સર્વ ધંધા રોજગારથી આપણને અલગ કર્યા, સગળા સ્નેહ સંબંધીઓથી આપણને અલગ કર્યા, સગળી જે આપણી સોશિયલ એક્ટિવિટીઝ છે તેનાથી પ્રભુએ આપણને અલગ કર્યા, આપણે જીવન જરૂરિયાતની જે નીડફુલ થિંગ્સ છે તેનાથી પણ પ્રભુએ આપણને અગડા કે અલગ કર્યા. મંડળી કે જ્યાં આપણે પ્રભુનું ભજન, સ્તુતિ, આરાધના કરીએ છીએ ત્યાંથી પણ થોડોક સમયના માટે પ્રભુએ આપણને સેટ અપાર્ટ કર્યા, અલગ કર્યા. વાય? અને તે આપણે જોતા હતા. પ્રભુનો જે ઉદ્દેશ છે તે આપણે સમજવા માટે પ્રયત્ન કરતા હતા. અને થોડુંક આપણે વિચાર ગીતશાસ્ત્રોના 91મા અધ્યાયમાંથી આપણે જોયું. ત્યાં આપણે જોઈ ગયા કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જેઓ વસે છે તેઓ સર્વ સમર્થની છાયા મળે છે. અને ત્યાં આપણે જોતા હતા કે પરાત્પરના ગુપ્ત સ્થાન તે કોણ છે અથવા શું છે. શા માટે દાઉદ એ પ્રમાણે કહે છે કે પરાત્પરના ગુપ્ત સ્થાન? એટલા માટે એને ગુપ્ત સ્થાન કહેવામાં આવ્યું કારણ કે તે સંતાયેલું સ્થાન છે. એ સ્થાન પ્રગટ કરવામાં આવેલું નહોતું પાછલા જમાનામાં, પણ તેના સેવકોને, તેના પ્રબોધકોને આત્માની અંદર થોડીક પ્રકાશ, થોડો ભાગ તેઓને આપવામાં આવેલો હતો પ્રભુની કૃપાથી. માટે પિત્તરથી પણ તે વિશે કહે છે કે તેઓ શોધતા હતા એ સમય, કારણ કે તેઓને સમય બતાવવામાં આવેલો હતો કે આ સમય તે આવશે. યશાયાને તેના ભુજ તરીકે, દેવના ભુજ તરીકે પ્રગટ કરવામાં આવ્યો આ ગુપ્ત સ્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જ્યારે બીજા દરેક જે પ્રબોધકો અલગ અલગ ભાગમાં પ્રભુનો પ્રકાશ દેખાડવામાં આવ્યો. પૃથ્વી બને ત્યારથી લઈને પ્રભુ અદ્રશ્ય રીતે ત્યાં હતો. આપણે જાણીએ છીએ, બધું મારી પાસે સમય નથી નહીં તો હું એક ડિટેલ પહેલા અધ્યાયથી ઉત્પત્તિના ક્યાં પ્રભુ હતો એ વિશે હું તમને બતાવી શકતો, એવો સમયના આધારે નથી. પણ 2-3 વસ્તુ કરી. જ્યારે ઇબ્રાહિમની સાથે 2 દૂત આવે ત્યારે પણ ત્યાં પ્રભુ હતો. ત્યાં થોભ્યો તેની આગળ ત્યાં ઇબ્રાહિમ ઉદ્દેશ થાય. યહોશુઆની આગળ ત્યાં હતો અને બીજા ઘણા બધાની આગળ તે પ્રગટ મનુષ્ય રૂપમાં તે આવ્યો. માણસના રૂપમાં તેઓ એક દર્શનના રૂપમાં જોયું કે ખરેખર ફિઝિકલી ત્યાં નહોતો એ, પણ આત્મામાં તેઓએ તેને જોયો, તેના વિશે અગાઉથી જોઈને તેઓએ તેના વિશે અભિવાદન કર્યું. પણ એ સિક્રેટ હતો. અને આપણે એને કલોસિયાના પત્રમાં વાંચીએ છીએ. આવો મારી સાથે કલોસિયાનું પત્ર અને બીજો અધ્યાય અને તેની બીજી કલમ. કલોસિયાનું પત્ર તેનો બીજો અધ્યાય, બીજી કલમ. તેઓના હૃદયો દિરસો પામે ને દેવનો મર્મ જે ખ્રિસ્ત છે તેને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રીતિમાં જોડાયેલા રહે. પણ આટલો શબ્દ, દેવનો મર્મ જે ખ્રિસ્ત છે, the mystery of God, Christ himself, એની સુવાર્તાનો ઉદય તેણે આપણી ઉપર કર્યો અને આપણે તેને ઓળખ્યો. વાલાઓ, જેમ બાપને કોઈ જાણતું નથી અને ઓળખતું નથી દીકરા સિવાય, તેવી જ રીતે દીકરાને પણ કોઈ ઓળખતું નથી. It is the secret, it is a mystery of God. અને તે જ વાત આપણે ગયા ભાગમાં થોડા અંતરમાં જોઈ ગયા, થોડા રીતમાં. અને તે ગીતશાસ્ત્ર 91મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખવામાં આવ્યો છે. અને એ સમયે બહુ કલમ જોવાઈ નહીં, પણ એકાદ કલમ મારે વધારે પણ એના પર પણ સ્ટડી આજે આપણે થોડાક આગળ વધવાનું છે માટે 2-3 કલમ તેની અંદર છે. સામ ચેપ્ટર 91 અને સર્વ બાબતો જે લખવામાં આવી એના સંદર્ભમાં છે. થોડી કલમ વાંચું છું. 9મી કલમથી આગળ વાંચીશ. કેમ કે હે યહોવા, તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુખાઈ પડશે નહીં, બરકી તથા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગોમાં સંભાળવાના માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાના હાથે તને ધરી રાખીને તારો પગ પથ્થર પર પકડાય. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તો છોડી નાખશે. 14મી કલમ.
તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે એટલે હું તેનો ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. It's all about Lord Jesus as a man. માણસ ઈસુ ખ્રિસ્ત તેની વાત છે. જે દેવ, જે યહોવા, જે માણસ બન્યો, માણસના આકારમાં પ્રગટ થયો, આ તેની વાત છે. એને અપાયેલા એઝ અ મેન, ક્રાઇસ્ટ એઝ અ મેન, જે બ્લેસિંગ્સ છે આ પૃથ્વી પર રહેતા ઇટર્નિટી, અને ન કેવળ માણસ તરીકે કે એ આખી માણસ જાતનું શિર થયો છે. આખી માણસ જાતનું જેઓ તેનાથી બચે છે, એના દેહના ભાગમાં આવે છે, તેઓનો એ શિર થયો છે. માટે એ સર્વ આશીષો તેઓના સંદર્ભમાં છે. માટે જેઓ એને ઓળખે છે, જેઓ એને જાણે છે અને જેઓ એનામાં સંતાનવાનું માન પામે છે, તેઓના માટે આ સર્વ આશીર્વાદો છે. સર્વ આશીષ જે ગીતા 91 જે દર્શાવવામાં આવે છે તે આશીષો તેઓનો માટે છે. ઓકે, હવે એનાથી આગળ વધીએ. જ્યારે આ બાબતોને પ્રગટ કરવામાં આવી, આપણો પ્રભુ આ જગતમાં આવ્યો, ત્યારે તેણે પોતાને કેટલો પ્રગટ કર્યો. That is very important. Tonight we have to see. ગયા વખતે આપણે જોઈ ગયા હતા જૈતુન વિશે. જૈતુન, it speaks about the close relationship with the Father. ખ્રિસ્તની જે બાપની સાથેની નિકટની સંગત છે તે વિશે જૈતુન પહાડ બોલે છે. ન કેવળ એટલું, પણ શિષ્યોની જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની નજીકની સંગત છે તે વિશે બોલે છે જૈતુન પહાડ. તમે તમારા સમયમાં જોજો, ઘણી બધી રેફરન્સીસ છે. તે પ્રાર્થના કરવાના માટે જૈતુન પહાડ પર આખી રાત જતો, પિતાની આગળ તે થોપતો અને પ્રભુની બાબા પિતાની પાસેથી ત્યાં સર્વ વસ્તુઓને પામતો. શું બોલવાનું છે, શું કરવાનું છે, શું જે કઈ બાબતો તેને કહેવામાં આવતી, તે સર્વ તે બાબતોને તે પ્રમાણે તે કરતો. પોતાની ઈચ્છા પ્રમાણે તેણે કદી કર્યું નહીં, પોતાની પ્રસન્નતા પ્રમાણે તેણે કદી કર્યું નહીં. 33 વર્ષના જીવનની અંદર થ્રુઆઉટ આપણે તેનું જોઈએ છે. Totally dependent life upon the Father. That is his life. એનું જે જીવન હતું તે કમ્પ્લીટલી પ્રભુ ઉપર, બાપની ઉપર આધારિત તેનું જીવન. ન કેવળ એટલું, બાપ દ્વારા દોરવાતું જીવન, governed by the Father. ન કેવળ દોરવાતું, controlled by the Father. તેનાથી નિયંત્રિત કરાતું જીવન. અને એ ચોથું જોઈએ છે ફેલોશિપ, કન્ટિન્યુ ફેલોશિપમાં, તેની સંગતમાં સતત ને સતત બાપની સાથે હતી. ઘણી બધી રેફરન્સીસ આ વિશે આપણે યોહાનની સુવાર્તાની અંદર જોઈએ છે. જો બાપનો અને દીકરાનો સંબંધને જાણવો છે કે સમજવો છે તો આપણે યોહાનની સુવાર્તા વાંચવી પડે. જો ખ્રિસ્તનો અને આપણો સંબંધ જો આપણે સમજવો હોય તો પણ આપણે યોહાનની સુવાર્તા વાંચવી પડે. અદ્ભુત રેવલેશન ત્યાં આગળ આપવામાં આવ્યું છે. પિતા, પુત્ર અને આપણો જે રિલેશનશીપ છે, પર્સનલ રિલેશનશીપ. આઈ એમ ટોકિંગ અબાઉટ પર્સનલ રિલેશનશીપ. મંડળી સાથેનો જે તેનો સંબંધ છે તે અલગ વાત છે, પણ જે પર્સનલ રિલેશનશીપ છે તેની ઉપર આપણે જોઈ રહ્યા છીએ. મંડળીનો સંબંધ પણ કોઈ વાર જોઈશું, પણ અત્યારે તે વિશે આપણે જોતા નથી. ખ્રિસ્ત મંડળીનો સંબંધ, પણ ખ્રિસ્તને જે વ્યક્તિગત પર્સનલ કે શરૂઆત ત્યાંથી થાય છે, શરૂઆત ત્યાંથી થાય છે અને એ થવી જ જોઈએ, એ થવી જ જોઈએ. આપણે થોડુંક રેફરન્સીસ જોઈએ. સૌથી પહેલાં મેં જે પ્રમાણે કહ્યું કે તેણે બાપને ઓળખ્યો. He knows the Father. એના સિવાય બાપને બીજું કોઈ જાણતું નથી. માથીની સુવાર્તા અને તેનો 11મો અધ્યાય, Matthew chapter 11 verse 27. વાંચીએ. મારા બાપે મને સગળું સોંપ્યું છે અને બાપ વગર દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરો વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર બાપને કોઈ જાણતું નથી. અહીંયા આપણે જ્યાં વાંચીએ છીએ, મારા બાપે મને સગળું સોંપ્યું છે, પણ તે પહેલા બાપ વગર દીકરાને કોઈ જાણતું નથી. કોઈ જાણતું નથી. બાપ દીકરાને જાણે છે. ઇટ ઇઝ અ સિક્રેટ. માટે તેને આપણી આગળ પ્રગટ કરવામાં આવ્યો. અને કલોસી 3 ની અંદર પણ ત્યાં બે ભાગ લખવામાં આવ્યા, જે મેં ગયા વખતે કહ્યું હતું તે પ્રમાણે. કલોસી 3 અને તેની અંદર 1-2 કલમો છે, જોઈ લઈએ ઝડપથી, પછી આપણે આગળ વધીશું, કારણ કે ત્યાંથી શરૂઆત છે. Colossians chapter 3 અને
ત્યાં આગળ જે શરૂઆતની 3 કલમો છે એ હું વાંચી જાઉં છું ઝડપથી. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની, એટલે ઉપરની વાત શોધો. બરાબર? ઉપરની વાત પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ કે તમે મુઆ છો, યુ આર ડેડ, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત કે જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. આ બધું શું છે? ઇન સિમ્પલ વે ધેર ઇઝ અહીંયા આગળ 2 ભાગ આપવામાં આવ્યા છે મુખ્યત્વે, જે 3જી કલમ છે એની અંદર. તમે ડેડ છો, તમે મરેલા છો, અને ખ્રિસ્ત તમારું જીવન છે. આ એક ભાગ છે. યુ આર ડેડ, અને હવે તમારું જે જીવન છે એ તમારું નહીં, પણ ખ્રિસ્ત તમારામાં જીવે. તેનાથી 2:20 આપણે વાંચીએ છીએ, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે તે વાત. પણ તે અત્યારે આપણે જોવાના નથી. મેં ગયા વખતે પણ કહ્યું હતું, આ એક ડિફરન્ટ ચેપ્ટર, ડિફરન્ટ સબ્જેક્ટ છે. એના ઉપર અત્યારે આપણે જોવાના નથી, વિચારવાના નથી. એ રોમીના 6થા અધ્યાયથી 8મા અધ્યાય સુધી એમાં સ્ટડી છે વાલાઓ. પણ ધીસ ઇઝ ડિફરન્ટ થિંગ. એ અત્યારે આપણે જોવાના નથી. આપણે મર્યા છે અને ખ્રિસ્ત કે જે આપણું જીવન છે. વોક ઇન ધ ન્યૂનેસ ઓફ લાઈફ. જીવનના નવાપણામાં ચાલીએ, નવા જીવનમાં નહીં, જીવનના નવાપણા ચાલીએ તે વિશે. પણ એ અત્યારે એને આપણે છોડી દઈએ, તે આપણે નથી જોવાના. પણ અહીંયા જે બીજો ભાગ છે તેને આપણે જોવાના છે. દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યા. હાઇડ ઇન ધ ગોડ. That is my point tonight. આજે આપણે જે જોવાના છે, અથવા ઈચ્છા છે પ્રભુની, કે દેવમાં જે સંતાયેલું આપણું જીવન છે, દેવમાં જે ગુપ્ત જીવન છે તે વિશે. તે આપણને કેવી રીતે ખબર પડે છે? પ્રભુના જીવન પરથી. આખા પોતાના જીવન દરમિયાન 33.5 વર્ષ પ્રભુ ઈસુનું જીવન કદી જ તેણે પોતાને પ્રગટ કરતું જીવન નથી વાલા. નો. હા, એને ચમત્કારો કર્યા અને સાજાપણા કર્યા, પણ વારંવાર તે કહેતો કોઈને કહેશો ના, કોઈને કહેશોમાં. હંમેશા તે વસ્તુને તે અટકાવતો. કારણ કે સમય નહોતો અત્યારે એ બહાર કહેવાનું કે બહાર કહેવાનું, પણ એનું જીવન ગુપ્તમાં હતું વાલાઓ. આપણે જોઈએ 30 વર્ષ સુધી તો આપણે એનું જીવનને જોતા જ નથી કે ક્યાં એનું કેવું જીવન. પણ આપણે એટલું જાણીએ છીએ કે બાપની અને માની સાથે સુથારની જેમ તે સુથાર તરીકે સુથારના ઘરમાં તે રહ્યો અને ત્યાં જીવ્યો. એણે કદી પિતાને કહ્યું નહીં કે મને તે મોકલ્યો છે. શા માટે 30 વર્ષ મારા બગાડવામાં આવે છે? મને અહીંયા જવા દે, મને ત્યાં જવા દે, મને આપ કરવા દે, મને તેમ કરવા દે, મને મારા તરફથી કંઈ કરવા દે. નો એટ ઓલ. ઇઝ કંટ્રોલ, ગવર્ન, કમ્પ્લીટલી ડિપેન્ડ વિથ ધ ફાધર. દેટ ઇઝ આપણે નહીં જોઈએ છે. 3.5 વર્ષની જે તેની સેવા છે તેમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલું કંટ્રોલ, ગવન અને પ્રભુથી દોરવાયેલું, કેવા નિયંત્રણ કરેલું તેનું જીવન છે. 3.5 વર્ષ પણ જ્યાં એને મોકલવામાં આવ્યો ત્યાં જ તે ગયો. જેટલું એને કહેવામાં આવ્યું તેટલું જ એણે કહ્યું. તેણે એમ નહીં કહ્યું કે મને થોડુંક આગળ જવા દે, યરુશલેમની બહાર જવા દે, ઇઝરાયલની બહાર જવા દે, કે ત્યાં જઈને હું સુવાર્તા પ્રચાર કરું, ત્યાં જઈને હું તારા વિશે કહું. નો એટ ઓલ. જેટલી બાઉન્ડ્રી એને બાંધીને આપવામાં આવી, જેટલી દિશા એને બાંધીને આપવામાં આવી, એટલું જ તેણે કર્યું. આ એનું જીવન છે, સંતાયેલું જીવન. બહાર લોકોને ખબર નહીં, કેટલા લોકો તેને જાણતા, કેટલા બધા. ગાલિલમાં તેણે સૌથી વધારે પ્રચાર કર્યો, કપરનાહુમમાં તેણે સૌથી વધારે પોતાની સેવા કરી, કેટલા બધાને તેણે ખવડાવ્યું, જમાડ્યા, કેટલા બધાને તેણે સાદાપણા, કેટલા તેને ઓળખતા હતા. આજ રાતે આ પ્રશ્ન છે વાલાઓ. દેટ ઇઝ માય પોઈન્ટ. કેટલા લોકો તેને ઓળખતા હતા. જો સાજા થઈને ગયા, કેટલા તેઓએ એને જાણ્યો તે કોણ છે કપરનાહુમ વિશે. અને તેના વિશે તેણે અફસોસ સાથે કીધું. એણે બૂમ પાડીને કીધું, હે બેથસેદા, હે ખોરાઝીન, તને અફસોસ કે જે કામ તારામાં થયા છે, કે જે તૂર અને સિદોનમાં થયા હોત તો તેઓ ટાટ પહેરતે, પસ્તાવો કરતે. કપરનાહુમ તમને અફસોસ, કારણ કે છેલ્લા દિવસે ન્યાય કાઢે. તારા કરતા સદમ અને ગમોરાને સહેલ પડશે, એને સહેલું પડશે. કારણ કે એટલા બધા કામ તારામાં થયા છતાં તે પસ્તાવો કર્યો, છતાં તેઓ તેને ઓળખી શક્યા નહીં. તે કોણ હતો? તે કોણ? 70 શિષ્યોને તેને ઠરાવ્યા. કેટલાય 70 શિષ્યો તેની સાથે એની ક્લોઝનેસમાં હતા કે તેઓએ તેને જાણ્યું. એનાથી હજી નજીક આવી જઈએ. 12 પ્રેરિત તેને ઠરાવ્યા. 12 પ્રેરિતમાંથી કેટલા હતા કે જે તેઓને ડીપલી તેને જાણ્યો અને તેને ઓળખ્યો કોણ છે તે પ્રભુ. પિત્તરને એકવાર પ્રભુએ પૂછ્યું, માથીના 14મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, મારા વિશે લોકો શું કહે છે? હું કોણ છું તે વિશે લોકો શું કહે છે?
ત્યારબાદ એણે કહ્યું કે એલિયા બીજા કોઈ પ્રબોધકમાંથી ઉઠેલો છે. તેણે પિત્તરને કીધું, તમે મારા વિશે શું કહો? That is the main question. He is always asking to his disciple. આપણને હંમેશા આ પ્રશ્ન તે પૂછે છે. હું કોણ છું તમારા માટે? શું હું સાજાપણું આપનાર છું? હું તમારી નીડ પૂરી કરનાર, તમારી જરૂરિયાત પૂરી પાડનાર છું? આઈ એમ અ પ્રોવાઇડર ઓનલી. Who am I for you? Always he is asking. This is the time. This is the day. આજે આ દિવસ છે. આજે આ સમયે પણ જ્યારે આપણે સર્વથી અલગ થઈને પ્રભુની પાસે છે, આ પ્રશ્ન આપણા માટે સવાલો, હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પિત્તરે તેને કહ્યું, ખ્રિસ્તનો દીકરો, ખ્રિસ્તનો પવિત્ર, દેવનો દીકરો ખ્રિસ્ત. એમ પ્રભુએ એને કહ્યું કે હા, માંસ તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને પ્રકાશ આપ્યો. રેવલેશન તો મળ્યું, પણ એ રેવલેશનમાં ઊભું રહ્યું નહીં. તરત જ આપણે એને જોઈએ છે કે એની પાછળ જેને પર્પસફુલી પ્રભુ એને મોકલવામાં આવેલો હતો દીકરાને, એ પર્પસ તેણે સમજ્યું નહીં. વારંવાર પ્રભુ કહેતો કે તેણે નકાર આવવાનું છે, વડીલોથી તુષ્કાર થવાનું છે, અને સર્વ શિક્ષાઓના માટે તેણે સર્વ પાપોની ખંડણીના માટે પોતાને આપવાનો છે, અને તેણે ત્રીજા દિવસે પાછું ઉઠવાનું છે. તે જરૂરનું છે. પણ લખવામાં આવ્યું છે તે વાત તેઓથી ગુપ્ત રહી. પિત્તરે કહ્યું કે એ પ્રભુતારથી દૂર રહો. પ્રભુએ ઠપકો આપ્યો, સતાન મારી પછવાડે જા, કારણ કે તું માણસોની વાતો પર ચિત્ત લગાવે છે, દેવની વાતો પર નહીં. આપણે જાણીએ છીએ એની સાથેની સમજણમાં શિષ્યો છેલ્લે સુધી નહીં આવ્યા. જે પર્પસ દેવના દીકરાને મોકલવામાં આવેલો હતો તે તેઓ છેલ્લે સુધી સમજ્યા નહીં. કેટલેક અંશે તેને સમજ્યા. 12 શિષ્યોમાંથી એક તો બહાર જ રહી ગયો. મેં 12ને પસંદ કર્યા નહોતા, પણ તમારામાં તો એક તો શૈતાન છે. કેવા ભારે હૃદયે પ્રભુ આ શબ્દો વાપર્યા. એનું મોસ્ટ ઇનર સર્કલ, જે તેના 3 શિષ્યો હતા, પિત્તર, યોહાન, યાકૂબ, જેઓને તે પહાડ પર લઈ ગયો. પહાડ પર, રૂપાંતરના પહાડ પર તેઓને લઈ ગયો. એનું પોતાનો મહિમા તેણે દેખાડ્યો. આપણે લુકના 9મા અધ્યાયમાં વાંચીએ છીએ. સમયના ભાવ હું રેફરન્સ નથી કરાવતો વાલો, પણ લુકના 9મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. ત્યાં આગળ તેનું રૂપાંતર થયું. તેઓએ તેનો મહિમા દીઠો. પિત્તર પોતાના પત્રમાં પાછળ તેનો ઉલ્લેખ કરે છે, પણ તે સમયે તેઓ બરાબર સમજી શક્યા નહીં, અબાક થઈ ગયા એ મહિમા જોઈને. પણ જેઓ તે નીચે ઉતરે છે, વાંચી એક કલમ ત્યાં શું કહે છે પ્રભુ. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. પ્રભુએ ત્યાં બહુ દુઃખ સાથે આ શબ્દ વાપર્યા. લોકની સુવર્ણતા, તેનો 9મો અધ્યાય અને તેની 28મી કલમથી 36મી કલમ સુધીમાં એ જે રૂપાંતરનું પહાડ છે તેના વિશે લખ્યું છે. આપણે છોડી દઈએ છીએ, એને નથી જોતા. પણ જે કલમ નીચે ઉતર્યા પછી 37મી કલમ, પહાડ પરથી ઉતર્યા પછી ત્યાં ઘણા લોકો તેને વળે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એકને ભૂત વળગેલું હતું, પણ તેના શિષ્યો તેને કાઢી શક્યા નહીં. 41મી કલમ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તે હું તમને કહેવા માંગુ છું આજ સાંજે. 41મી કલમ, ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? વારંવાર કહેતો, તમે કેમ વિશ્વાસ કરી શકતા નથી? તમે કેમ મને ઓળખી શકતા નથી? ક્લોઝ રિલેશનશિપ. તેની સાથે તેઓ ખાધું, તેની સાથે તેઓએ પીધું, તેની સાથે ઉઠ્યા બેઠા. થ્રુઆઉટ એ લોકોને એને જોયા, એના ચમત્કારોથી ભરપૂર રીતે. પણ એની ક્લોઝ રિલેશનશિપમાં ન હોવાને કારણે તેઓ તેને સમજી શક્યા નહીં. પણ એક સ્ત્રીને આપણે જોઈએ છે વાલાઓ, અને તે છે મરિયમ બેથાનીની. એ ઘરમાં પ્રભુ સંગત કરતો. લખવામાં આવ્યું છે તે તેના ચરણો આગળ બેસતી. પણ પ્રભુ એના વિશે લખવામાં આવ્યું છે તેણે સારો ભાગ પસંદ કર્યો છે. પ્રભુએ ઘણા ડીપ રેવલેશન તેને પ્રગટ કર્યા. તેના મરણનું રેવલેશન પ્રભુએ તેને પ્રગટ કર્યું. તેના જીવનનું રેવલેશન પ્રભુએ તેને પ્રગટ કર્યું. કેવળ એટલું, તેના પુનરુત્થાનનું રેવલેશન તેને પ્રગટ કર્યું. માટે ભજનનું રહસ્ય તે શીખી અને આપણે 12મા અધ્યાયના યોહાનની સુવાર્તામાં વાંચીએ છીએ. દોડીને આવીને તેણે પ્રભુનું ભજન કર્યું. બીજા મિસ કરી ગયા બીજા તેણે એ કર્યું. આ વારંવાર જૈતુનના પહાડ પર પ્રભુ તેઓને લઈ જતો, જેથી કરીને
તે તેઓની નજીકની સંગત, જે બાપની સાથેની છે તે તેઓ જુએ, સાથે એ સંગત જ્યાં પ્રભુએ ઘણા પ્રતિક્રમણો તે લોકોને કહ્યા. પ્રભુએ કહ્યું કે મર્મો દ્રષ્ટાંતોમાં એ પ્રભુ લોકો સાથે વાત કરશે. પ્રભુએ એટલે કહ્યું કે તમે દ્રષ્ટાંતમાં કેમ બોલો છો, એ તેઓને અપાયેલું નથી. પ્રભુએ કહ્યું રાજ્યોના મર્મોના રહસ્યો જાણવાનું તમને આપવામાં આવ્યું છે, તમને આપવામાં આવ્યું છે કે તમે તે જાણો. આ લોકોને ભાગ આપવામાં આવેલો હતો. પ્રેરિતના પહેલા અધ્યાયમાં આવીએ ત્યાં સુધી આપણે તેઓની જોઈએ છે, તેઓના મનો કેવા અંધકારમય હતા. પ્રભુ ઉઠેલો હતો છતાં તેઓ તેને પૂછે, શું તું હાલ ઇઝરાયલનું રાજ્ય સ્થાપે છે? શું તું હમણાં રાજ્ય સ્થાપે છે? હજુ સુધી પદસ્તંભના મોટા કામને તેઓ સમજ્યા નહીં, તેનું મરાવું દટાવું તે સમજ્યા નહીં, તેઓનું ઉત્થાન થવું તે પણ તેઓ સમજ્યા નહીં. આજ રાતે આ પ્રશ્ન છે, where we are, where we are. આપણે કેટલો તેને ઓળખીએ? આ પ્રશ્ન પ્રભુનો છે, એને એમાં રસ છે. પ્રશ્નમાં બધું ભૂલી જાઓ. બાહ્ય બાહ્ય બધું જે દેખાવ છે, આઉટર સાઈડનું જે કંઈ બી છે બધું બધું ઠીક છે એની પોતાની જગ્યાએ. પ્રભુ જે શોધે છે, માહે 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 શોધે છે અંદર તેની દ્રષ્ટિ માટે. દાઉદ એ સમજતો હતો. વાલાઓ, દાઉદની આ સમજણમાં આપવામાં આવેલું હતું કે દેવ અંતઃકરણોને પારખે છે. સમુએલ નહીં જોઈ શક્યો. વાલાઓ, તેણે સાઉલને જોયો, તેનો ખભો સર્વથી અલગ તરતો હતો, અને તેણે તેને જોઈને કહ્યું કે જો આ ઇઝરાયલનો રાજા છે, કેમ કે તે અલગ તક દેખાતો હતો. જ્યારે દાઉદની પસંદગી કરી ત્યારે પણ તેના બધા ભાઈઓને તેની આગળ ચડાવ્યા, અને તે સમજ્યું કે આ છે, આ છે, આ છે. પ્રભુએ કહ્યું કે નહીં, મેં તેઓને પસંદ કર્યા નથી. જ્યારે દાઉદ આવ્યો ત્યારે તેણે કહ્યું, ઉઠીને તેનો અભિષેક કર, કારણ કે મેં એને પસંદ કર્યું છે. જેમ માણસ જોયે છે તેમ દેવ જોતો નથી. દેવ માહે જોઈએ છે, માહે જોઈએ છે. માટે આ એક રેફરન્સ છે, મને બહુ જ ગમે છે. જ્યારે ત્યારે હું એને વાંચું છું, બીજાઓને આપણે શેર કરું છું. એ વાત દાઉદનો અનુભવ અને આખા જીવનનો નિચોડ એ આ કલમની અંદર છે. અને આ વાત, આ સલાહ તેણે પોતાના દીકરા સુલેમાનને પણ આપી. અને કલમમાં છીએ બીજા કાળ વૃત્તાંતમાં, ફર્સ્ટ ક્રોનિકલમાં છે. પહેલા કાળ વૃત્તાંત એનો 28મો અધ્યાય, પહેલું કાળ વૃત્તાંત 28મો અધ્યાય અને તેની 9મી કલમ. It is very important. Please read it. If you do not have a Bible, તમારી પાસે જો બાઇબલ નથી તો લખી લેજો, પણ ઘરે જઈને વાંચજો. પહેલું કાળ વૃત્તાંત 28મો અધ્યાય 9મી કલમ. કદી આ વાતને, આ કલમને ભૂલતા નહીં. મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ અને સંપૂર્ણ અંતઃકરણથી રાજી ખુશીથી તેની સેવા કર, કેમ કે યહોવા સર્વના અંતઃકરણો તપાસે છે ને વિચારોની સર્વ કલ્પનાઓને તે સમજે છે. જો તું તેને શોધશે તો તે તને જળશે, જો તું તેનો ત્યાગ કરશે તો તે તને સદાના માટે તજી દેશે. આગળનો જે ભાગ છે, યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે, વિચારોની સર્વ કલ્પનાઓને તે સમજે. આ જ વાત મૂસાએ પણ એ પુનઃ નિયમના છેલ્લા જે અધ્યાયો છે તેની અંદર આ જ વાત લખી. યહોશુઆએ પણ આ જ વાત લખી, તમારા દેવની સેવા નહીં થાય. એમ કહું નહીં થાય. એ અંતઃકરણો પારખનાર દેવ છે. તમારી અંદર જે જોશે, બાહ્ય નહીં. ચાય મંડળીમાં જતા હોઈએ, ભજન કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, ગુપ્તમાં નહીં પણ જાહેરમાં દાન પણ કરતા હોઈએ, અને બધી પ્રકારના લોકોને મદદ સેવા કરતા હોય. ઇટ્સ આઉટવર્ડ મિનિસ્ટ્રી. ઇટ્સ ઓકે, ઇટ્સ ગુડ. એમ નથી કહેતો કે ખોટું છે, એ જરૂરનું છે. બટ શક્ય છે આ બધું હોવા છતાં અંદર ડિસ્ટર્બન્સ છે, અંદર ખાલી છે. અંદર યોગ્ય ઠેકાણે બધું હશે તો બહાર જે આવે છે તે ગ્રહણ યોગ્ય થશે, નહીં તો નહીં થાય. પ્રાર્થના અટકાવવામાં આવશે, ભજન નહીં સંભળાય, સેવા માન્ય નહીં થાય, બીજાઓના માટે ગમે એટલું દોડીશું કરીશું, કોઈ વસ્તુ એટ ઓલ એક્સેપ્ટેબલ નહીં થાય. અલાવ અંદર માટે પ્રભુએ કહ્યું, પોતે પોતાના શબ્દમાં કહ્યું. આપણે જોઈએ છે કે બહારથી જે છે તે માણસને વટાડતું નથી, પણ માહેથી જે નીકળે છે તે માણસને વટાડે છે.
અંદર સાફ સફાઈ, ચોખ્ખાઈ અંદર હોવી જોઈએ. તે આપણે આ જોઈશું. સાથે આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તામાં અને તેના 6થા અધ્યાયની અંદર માથીની સુવાર્તા અને તેનો 6થો અધ્યાય. કેટલીક વાતો ત્યાં પણ કરે છે, તે પણ જોઈ લઈએ. માથીની સુવાર્તા 6થો અધ્યાય, મેથ્યુ ચેપ્ટર 6 વર્સ 6. 5મી કલમથી વાંચું છું. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓ જેવા ન થાવ, કારણ કે માણસો તેઓને જુએ છે માટે સભા સ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ ઉપર ઉભા રહીને પ્રાર્થના કરવાનું તમને પસંદ છે. હું તમને કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ. સમજ્યા? ઓરડીમાં પેસ. યશાયાના 26મા અધ્યાયની 20મી કલમ જે આપણે ગઈ વખતે જોતા હતા. ઓરડીમાં પેસ. સિક્રેટ લાઈફ, પ્રાઇવેટ લાઈફ. ઓરડીમાં પેસ. તારું બારણું બંધ કર, ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર. ગુપ્તમાં જોનાર તારું બાપ તને બદલો આપશે. ગુપ્તમાં. 16મી કલમ. વળી જ્યારે તમે ઉપવાસ કરો, વોટ 16, જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓને પેટે લેવાઈ ગયેલા મોંના ન થાવ, કેમ કે લોકોનો ઉપવાસી દેખાવા સારું. તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું, તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો, એ માટે કે માણસોને નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય. ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. જ્યારે તું દાન કરે બધાને દેખતા નહીં, ગુપ્તમાં, ઇન સિક્રેટ. વોટ આઈ એમ સેઇંગ, પ્રભુની શિક્ષણ, પ્રભુનું જીવન સિક્રેટ લાઈફ છે મારો, સિક્રેટ લાઈફ. અને આમાં જ્યારે શરૂઆત થાય છે, આ જ્યારે હોય છે ત્યારે બાહ્ય રીતે આ બધું જ એ ફ્રૂટફુલ લાગે છે, આનંદદાયક લાગે છે, ગ્રહણ યોગ્ય લાગે છે. માંડલિક જીવન જે છે તે આઉટવર્ડ અપિયરન્સ છે વાલાઓ. એ ચર્ચ લાઈફ જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમ નથી કહેતો, એ તો બહુ જ અગત્યનું છે. એ તો સિયોન છે વાલાઓ, તો સિયોન છે. આપણે ભવિષ્યમાં પ્રભુની ઈચ્છા હશે તો સિયોન પર જોઈશું, મંડળી વિશે જોઈશું, જે રિલેશનશિપ વિથ ક્રાઇસ્ટ એન્ડ હિઝ ચર્ચ તે જોઈશું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ શરૂઆત એક જે મંડળીનો ભાગ બને છે તેઓ પર્સનલમાં પહેલા છે. માટે હું આ ટોપિક્સ પર છું. અંદર વાડી જોડીને ચોખ્ખું કરેલું, સાફ થયેલું, જ્યાં આપણો પ્રભુ સર્વોપરી અને સર્વોનો અધિકારી રાજા અંદર હોય, એ બહુ જરૂરનું છે. માટે આપણે પ્રભુને સ્ટડી કરતા હતા. આવી જઈએ હવે યોહાનની સુવાર્તા પર થોડા વિચારો જોઈને પછી આપણે ઝડપથી આગળ નીકળી જઈશું. યોહાનની સુવાર્તા અને તેનો 5મો અધ્યાય. થોડી પોઈન્ટ છે ત્યાં આગળ, વધારે નહીં જોઈએ, પણ જે ભાગ છે તે આપણે જોઈ લઈએ. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 17મી કલમ. પણ ઈસુએ તેનો ઉત્તર દીધો કે મારા બાપે અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. ઓકે. કલમ 19મી. ત્યારે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે તમારો દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે જે કરે છે તે દીકરો પણ કરે છે. બાપ કામ કરે છે, દીકરો પણ કામ કરે છે. બીજું, બાપને તે કામ કરતા જુએ છે અને દીકરો પણ તેને જોઈને તે પ્રમાણે કામ કરે છે. બાપની પાસેથી ઘણી રેફરન્સ છે. ભલાઓ તમે વાંચજો તમારા સમયમાં 5મા અધ્યાયથી લઈને લગભગ હું માનું ત્યાં સુધી 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા અધ્યાય સુધી, 11મા અધ્યાય સુધી આ જ બાબતોનું શિક્ષણ છે. બાપની સાથેનો તેનો રિલેશન છે. એ મને જે કહે છે તે હું કરું છું, મારી ઈચ્છા તો હું કંઈ કરતો નથી. જોઈ લઈએ કે કલમ અગત્યની છે. 6ઠો અધ્યાયની 37, 39 કલમ. બાપે જે મને આપે છે તે સગડું મારી પાસે આવશે, મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં મૂકીશ. 38મી કલમ. કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. અને તેની 8મા અધ્યાયમાં આવી જઈએ. 29મી કલમ. વળી જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તેણે મને એકલો મૂક્યો નથી. ક્લોઝ ફેલોશિપ.
ફેલોશિપ, ઇટ સ્પીક અબાઉટ ધ ફેલોશિપ વિથ ધ ફાધર. તેણે મને એકલો મૂક્યો નથી, પણ તે મારી સાથે છે. આપણે જોયું કે તેનાથી નિયંત્રણ થતું તેનું જીવન, તેનાથી દોરવાતું ગવન, તે મને કહે છે, તે મને સંભળાવે છે, તે મને દેખાડે છે, તે હું કરું છું. સૌથી પહેલા આપણે જોઈ ગયું કે તે બાપને ઓળખતો હતો. બીજું આપણે જોયું કે તે એનાથી દોરવાતો હતો. અને આપણે જોઈએ છે અહીંયા આગળ તેની સાથેની સંગતમાં તે હતો. ક્લોઝ રિલેશનશિપ, ક્લોઝ ફેલોશિપમાં. 8મા અધ્યાયની પહેલી કલમમાં આપણે વાંચીએ યોહાનની સુવાર્તા. પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો, આખી રાત તે પ્રાર્થનામાં તેણે ગાળી. બીજાઓ પોતપોતાના ઘરે ગયા, એવી આગલી કલમો વાંચીએ છીએ. પણ તે બાપની સાથે, નિત્ય બાપની સાથે, બાપની ઈચ્છા પ્રમાણે કરતો. સેમ થિંગ હી ડિઝાયર ફોર હિઝ ડિસાઇપલ, જે તેના શિષ્યો, કે જે તેના લોક છે, એટલે આપણે તેઓના માટે પણ આ જ તેની ઈચ્છા છે. વાલાઓ, આપણે તેના ઓળખીએ, દેટ ઇઝ ધ ફર્સ્ટ ડિઝાયર. સેકન્ડલી, આપણે તેનાથી નિયંત્રિત થયેલું આપણું જીવન હોય. હું ગુપ્તની વાત કરું છું, આંતરિક જીવનની વાત, સિક્રેટ લાઈફ એની સાથેની ચાલ એની વાત કરું છું. તેનાથી નિયંત્રિત થયેલું જીવન, તેનાથી દોરવાતું જીવન, ગવન બાય હિમ, તેનાથી દોરવાતું જીવન. ઘણી રેફરન્સીસ છે, હું બધી સમયના ભાવે આપતો નથી બધી. અને તેની સંગતમાં, માંડળિક સંગત ઇટ ઇઝ ડિફરન્ટ, એની સાથેની સંગત એ અલગ વાત છે. વાલાઓ, એ અલગ વાત છે. વ્યક્તિગત રીતે તેની આગળ થોભવું, તેની વાણી સાંભળવી, તેની ઈચ્છા જાણવી અને તેની ઈચ્છા પૂરી કરવી, તે છે ક્લોઝ રિલેશનશિપ. અને તે સર્વ બાબતો આપણે જોઈએ છે. પાઉલના સંદર્ભમાં આપણે વાંચીએ છીએ કઈ રીતે તેણે પ્રભુને ઓળખ્યો. વાલાઓ, જ્યારે પ્રેરિતના 9મા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે આપણે એને જોઈએ છે પ્રશ્ન કરતા, તું કોણ છે? એ પ્રભુ તું કોણ છે? એણે કહ્યું કે હું ઈસુ, જેને તું સતાવે છે. ત્યાંથી એની એન્કાઉન્ટર, ત્યાંથી એની શરૂઆત થઈ, એને ઓળખવા દ્વારા. શું આપણા જીવનમાં એ દિવસ આવ્યો કે આપણે તેને ઓળખ્યો, આપણા મુક્તિદાતા તરીકે, આપણા તારનાર તરીકે? શું આપણે તેને જાણ્યો? શું આપણે તેને જીવન સોંપ્યું? ત્યાંથી એ શરૂઆત થાય છે આંતરિક ગુપ્ત સિક્રેટ જીવનની. તેને ઓળખીએ, તેને જાણીએ, અને થ્રુ આઉટ અવર લાઈફ, આખા આપણા જીવન દરમિયાન તેને ઓળખતા જઈએ. ઇઝ અ ગ્રેટ પ્રિવિલેજ બાય ધ ફાધર given us, because આપણને તેની મૂલ્યવાન સંગતમાં તેડવામાં આવ્યા છે. આપણે જોઈશું આપણને તેની મૂલ્યવાન સંગત, પહેલું ગ્રંથ 1:9 વાંચીએ છીએ. તેના દીકરાની મૂલ્યવાન સંગતમાં તમને તેડવામાં આવ્યા, બોલાવવામાં આવ્યા. ગોડ પણ શરૂઆત ત્યાંથી થાય છે. શું તમે એને ઓળખો છો? પ્રેરિતના 22મા અધ્યાયમાં આવીએ. પ્રેરિતના કૃત્યો ચેપ્ટર 22, 22મા અધ્યાય. આ જ વાત ફરી વાંચીએ છીએ. 8મી કલમ, એક્સ 22:8. ત્યારે મેં ઉત્તર આપ્યો કે પ્રભુ તું કોણ છે? તેણે મને કહ્યું, હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે. બરાબર છે. 14મી કલમ, પછી તેણે મને કહ્યું કે તું તેની ઈચ્છા જાણે, તું તે ન્યાયને જુએ, તેના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના દેવે તને પસંદ કર્યો. ધેટ ઇઝ ધ પર્પસ. ન કેવળ તેને આપણે એની સામાન્ય ઓળખાણમાં આવીએ કે તે મારો તારનાર છે, એટલું જ નહીં, પણ લખે છે આપણે તેની ઈચ્છા જાણીએ, તે ન્યાયને જોઈએ. નોટ ફોર સમ ટાઈમ, નોટ ઇન અવર સર્કમસ્ટન્સીસ, જ્યારે આપણી મુશ્કેલીમાં, પ્રોબ્લેમમાં અને આપણી તકલીફમાં આવે ત્યારે નહીં, ડે બાય ડે, મોમેન્ટ બાય મોમેન્ટ, 24 કલાક, 365 દિવસ, જીવનના જેટલા શ્વાસ, દિવસો આપણા નસ્કોરમાં શ્વાસ છે ત્યાં સુધી આમાં આપણે એને જાણીએ, એને જોઈએ, એના મોંની વાણી સાંભળીએ, માટે આપણા દેવે આપણને પસંદ કર્યા છે. અહીંયાથી આપણે અટકતું નથી, પણ એની ડીપ રેવલેશનમાં તે જ્યારે આવ્યું, ઓળખતા અને સમજતા એણે જાણ્યું કે એમ જ મને બોલાવી દેવામાં આવ્યો નથી, એમ જ મને પસંદ કરવામાં આવ્યો નથી. માટે ગલાતી 1:15 આપણે એના વિશે વાંચીએ છીએ. ગલાતી 1:15. પ્લીઝ ટુ ગોડ to reveal his son in me. કે તેને પસંદ પડ્યું
કે તે પોતાના પુત્રને મારામાં પ્રગટ કરે. પણ તેની પહેલાં તે એક વાત લખે છે, વાંચીએ ગલાતી 1:15. જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો. ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. જુદો કર્યો જન્મના દિવસથી. એની સભાનતામાં પાઉલ આવ્યો, સમજમાં આવ્યો. શું આ સમજમાં આપણી છે? શું આ સમજમાં છે? મને જુદો કર્યો જન્મના દિવસથી. પછી કહે છે પોતાની કૃપાથી મને બોલાવ્યો. કોલ મી બાય હિઝ ગ્રેસ. અને એને પસંદ પડ્યું ટુ રિવીલ હિઝ સન ઇન મી. ધેર ઇઝ અ 3 પાર્ટ. તેણે જન્મના દિવસથી અલગ કર્યો, બોલાવ્યો અને એના દીકરાને પ્રગટ કર્યો. આ પર્સનલ રિલેશનશિપ, પર્સનલ રેવલેશનમાં પાઉલ હતો. ભેળભાળમાં નહીં, ટોળાઓમાં નહીં, બીજાઓના ઉપર વિશ્વાસ રાખીને આધાર રાખીને ચાલનારાઓમાં નહીં. વ્યક્તિગત રૂપે ચાહે ગમે એટલા જૂના વિશ્વાસી હોઈએ, ચેક કરીએ આ અનુભવમાં શું હું છું, એની સાથેની રોજની ચાલમાં હું છું, એને હું કેટલો ઓળખું છું. અહીંયાથી તે અટકતો નથી. પણ જ્યારે તે ફિલિપીના પત્રમાં આવે છે ત્યારે તે ફરી ફિલિપી 3:10 અંદર કહે છે, એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. મોર એન્ડ મોર આઈ વોન્ટ ટુ નો હિમ. આ ફિલિપીના પત્ર જ્યારે તે છેલ્લા દિવસોમાં તારે પણ તે આ જ લખે છે કે હું તેને જાણું. કેટલા બધા તેને સૌદર્શન થયા, તેને ત્રીજા આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યો. તે વિશે તેની ઈચ્છા નથી કે હજુ વધારે હોય તે એના બાબતોને જાણો, પણ હું તેને જાણું. We must be know him, not to about him. એના વિશે જાણીએ અને મગજમાં બધું ભેગું કરીએ એ એની ઈચ્છા નથી. નો, એ મદદ નહીં કરશે, એ હેલ્પ નહીં કરશે. પણ જો એટલો એને જાણીશું, એને તે મદદ કરશે, તે ઉઠાવશે, નવી રીતે તમને અંદર ને અંદર તેના માટે તૈયાર ને સિદ્ધ કરતો જશે. આ પાઉલ એ આગળ પણ હજુ પણ તે તિમોથીને લગતા પણ એ કહે છે. 2 તિમોથી ચેપ્ટર 1:12. બીજું તિમોથી 1લો અધ્યાય અને તેની 12મી કલમ. એ કારણથી હું એ દુઃખો સહન કરું છું, તો પણ હું શરમાતો નથી, કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો તેને હું ઓળખું છું. આઈ નો હિમ. જેના પર મેં વિશ્વાસ કર્યો, હું શરમાતો નથી. આ દુઃખોના કારણે, આ તકલીફોના કારણે. વાલાઓ, આ જે આ કહેવાનો ભાવાર્થ COVID-19ના સંદર્ભમાં શું છે, આ મહામારીના સંદર્ભમાં શું છે? વાલાઓ, આપણને ખબર નથી દિવસો કેટલા છે, કેટલા ભયંકર થતા જશે. પણ એક વસ્તુ નિશ્ચિત છે, દિવસો સારા નહીં આવે, દિવસો સારા નહીં થાય. વધારે ને વધારે ખરાબ ને ખરાબ થતા જશે. દુઃખોનો આરંભ છે. કદાચ આ તો લઈ લેશે પ્રભુ વાયરસ થોડાક સમયની અંદર, પણ બીજી વિપત્તિઓ, બીજા દુઃખો, બીજા કેવી રીતે ઉભા રહેશો વિશ્વાસી થઈ? કેવી રીતે એકલા ટોળા કેવી રીતે ઉભા રહેશો આ દિવસોમાં? કેટલાક વર્ષોથી પ્રભુ આ જ વાત મારી સાથે કરી રહ્યો છે. પર્સનલ એની માટેનું જીવન, વ્યક્તિગત રીતે એની માટે ઉભા રહેવાનું જીવન, પર્સનલ રિલેશનશિપ અને રેપ્ચર. આ બે બાબતોની ઉપર 2-3 વર્ષથી સતત પ્રભુ મારી સાથે વાત કરી રહ્યો છે. એ જ વાત હું તમારી સાથે વહેંચી રહ્યો છું. આ બધું જે કંઈ છે પ્રભુએ જે મને વહેંચ્યું, મને આપ્યું, તે હું તમારી સાથે આઈ એમ જસ્ટ શેરિંગ. આઈ એમ નથિંગ beloved. I don't have any knowledge, any ability. I am not worthy to stand before you even. હું તમારી આગળ ઊભા રહેવાને પણ પોતાને યોગ્ય ગણતો નથી. પણ આ જે વાત પ્રભુએ વહેંચી છે તે હું તમારી સાથે શેર કરું છું. માત્ર માટે એ બહુ અગત્યનું છે કે તેની સાથેની સંગતમાં, તેની સાથેની ઘાડમાં આપણે આવીએ. સમય મારો જાય છે એટલે બે જે પોઈન્ટ છે તેને હું ટૂંકાવી દઉં છું. પણ તમે પ્રભુના જીવન પરથી જોજો અને ઘણી બધી વચનો અને રેફરન્સીસ છે. તેનાથી ગવન થતું જીવન શું છે, એનાથી દોરવાતું જીવન શું છે, પ્રભુ પરથી શીખીએ. પ્રભુ પરથી જે પ્રમાણે તે દોરવાયો બાપથી, તે જ પ્રમાણે આપણે તેનાથી દોરવાઈએ. એની ઈચ્છા છે. કારણ આપણે તેની સાથે દેવમાં આપણું ગુપ્ત રાખાયેલું જીવન છે. તેની સાથે, નોટ અપાર્ટ, એનાથી અલગ નહીં. માટે પગલાં બીજા કોઈના આપવામાં આવ્યા નથી. કોઈ માણસના પગલાં આપણને આપવામાં આવ્યા નથી. ખ્રિસ્તના પગલાં, માર્ગ પણ તે છે. કમ્પ્લીટલી ફોલો હિમ, કમ્પ્લીટલી ફોલો હિમ. એની પાછળ ચાલી, એની પાછળ ચાલી. પણ અહીંયા જે આપણી વાત છે તે શા માટે આ પાઉલ આ બધું લખે છે? શા માટે?
કે જેથી કરીને આંતરિક મનુષ્યત્વમાં તો બળવાન થાય. ઇનર, મોસ્ટ ઇનર પાર્ટમાં સ્ટ્રેન્થન, સામર્થ્યવાન. જ્યારે ગમે એટલા વાવાઝોડા આવે, ગમે એટલી વિપત્તિ આવે, ગમે એટલા દુઃખો આવે, તમે ઊભા રહી શકો. માટે આંતરિક મનુષ્યત્વમાં બળવાન થવાના માટે મોસ્ટ ઇનર પાર્ટમાં, બહાર નહીં, બહાર નહીં, બહારનો આડંબર નહીં. એ તો ઢોંગ છે વાલાઓ. જો બહારનું દેખાય ને અંદર ના હોય તો એ ઢોંગ છે. ઇટ ઇઝ ગુડ. બહારનું જીવન, માનડિક જીવન, આપણે પ્રભુનું ભજન કરીએ, પ્રભુની પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની સેવા કરીએ, પ્રભુનું સંદેશા આપીએ, સુવાર્તા આપીએ, બીજાની મદદ કરીએ, બીજાની કાળજી લઈએ. ઇટ્સ અ ફ્રૂટ. એ બાહ્ય દેખાવના ફળ છે વાલાઓ. પણ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રૂટ. હું જે મૂળ છે તેના વિશે બોલી રહ્યો છું. જો મૂળ નહીં હોય તો ફ્રૂટ નહીં આવશે. આઈ એમ સ્પીકિંગ અબાઉટ ધ રૂટ. યાકૂબનો પત્ર જે છે તે ફળ સંબંધી બોલે છે. ઇટ સ્પીક્સ અબાઉટ ધ ફ્રૂટ. બટ જે પાઉલના પત્રો જે છે તે બધા મૂળના સંદર્ભમાં બોલે છે. મૂળ, જો મૂળ બરાબર છે અને યોગ્ય છે તો તે ફળ આપ્યા વગર રહેશે નહીં. તારે તે ફળ આપશે. એ બંને વાત કોન્ટ્રાડિક્ટ નથી, એકબીજાની વિરોધાભાસ નથી. પણ એક અલગ રીતે વાત કરે છે, બીજો અલગ રીતે વાત કરે છે. અલગ વાત નથી વાલાઓ. માટે રૂટની વાત છે. માટે કહે છે કે આંતરિક મનુષ્યત્વમાં બળવાન થવાના માટે શું લખે છે? આપણે વાંચીએ એફએસીનો પત્ર 3 અધ્યાયની અંદર, એફએસી 3 અને 16-17 કલમ વાંચી જાઉં છું. તો બાપની આગળ ઘૂંટણે પડે વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પૃથ્વીમાં ગાલીને તેમાં પાયો નાખીને પછી ફર્ધર આગળ બાબત લખી. પણ ઇમ્પોર્ટન્ટ ઇઝ આંતરિક મનુષ્યત્વમાં મોસ્ટ ઇનર મેનની વાત છે. ઇનર મેન, ક્લોઝનેસ જે છે પ્રભુની એ ઇનર મેનમાં છે. ધોવાયેલો, ચોખ્ખો થતો, ત્યારે એ સંગતનો આરંભ થાય છે. જે ચોથો પાર્ટ છે પ્રભુ ઈસુના સંદર્ભમાં બાપની સાથેની તેની સંગત. 4 બાબત મેં કહી તમને. સૌથી પહેલા તે બાપને ઓળખતો, જાણતો, તેનાથી તેનું દોરવાતું જીવન, તેનાથી તેનું નિયંત્રિત થતું જીવન, અને ત્યારબાદ આપણે જે જોયું તેની સંગત, બાપની સાથે સતતની સંગત તેની હતી. એ સંગતમાં વિક્ષેપ તે પડવા દેવાનો ઈચ્છતો નહોતો, કદી ઈચ્છતો નહોતો વાલાઓ, કદી ઈચ્છતો નહોતો બાપની સંગતથી અલગ થવું. તેથી કરીને ગેત્સેમાના બાગમાં તેણે બૂમ પાડી. તે હમણાં જોતા નથી વાલાઓ. આપણે એ સંગતની ઉપર આવી જઈએ. મારો સમય પૂરો થવા આવ્યો છે. હવે 10 મિનિટ્સ, 10 મિનિટ છે મારી પાસે, અને 10 મિનિટમાં જેટલું મારાથી અપાશે એટલું આપવા માટે પ્રયત્ન કરીશું. સંગત વિશે, વોટ અબાઉટ ધ ફેલોશિપ? જેમ યોહાન કહે છે તેના પહેલા પત્રની અંદર અને પહેલા અધ્યાયની અંદર, બાપની સાથે અમારે સંગત છે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે સંગત છે. માટે આ વાતો મેં તમને લખી છે કે જેથી તમારી ને મારી સાથે સંગત થાય. ઇટ સ્પીક્સ અબાઉટ ધ ફેલોશિપ. સંગત એ ફક્ત એ નથી કે આપણે બાઇબલ વાંચીને તેની આગળ સમય વિતાવીએ, એટલું જ નથી. એ છે, ઇટ ઇઝ અ પાર્ટ. ઇટ ઇઝ ધ પાર્ટ. We have to spare our time with the word of God before him. This is a part. આપણે પ્રાર્થનામાં તેની સાથે સમય વિતાવીએ, ઇટ ઇઝ અ પાર્ટ. ભજનમાં તેની સાથે સમય વિતાવીએ, ઇટ ઇઝ અ પાર્ટ. આનો બધો ભાગ છે વાલો. But what is the fellowship? It is very important. આવીએ વાંચીએ યોહાનના પહેલા પત્રમાં, 1 John chapter 1. આ કેટલીક બાબતો જોઈએ છે આપણે. 5મી કલમથી આગળ વાંચીશ. 1 John chapter 1 verse 5 and 6. હવે જે સંદેશો મેં તેના મોંથી સાંભળ્યો તેને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે ને તેનામાં કંઈ અંધકાર નથી. બરાબર. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ અને સત્યતાથી વર્તતા નથી. ઓકે, 7મી કલમ અગત્યની છે. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. That is the definition of Bible about the fellowship. It's not my thought.
આ મારો વિચાર નથી, આ મારી વાત નથી, પણ પ્રભુના વચનમાં જે સંગતની ડેફિનેશન આપવામાં આવી છે, જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે તેની સાથે પ્રકાશમાં ચાલીએ તો આપણને તેની સાથે સંગત છે. શક્ય છે બાઇબલ વાંચતા હોઈએ પણ તેની સાથે સંગત ના હોય, શક્ય છે પ્રાર્થનામાં સમય વિતાવતા હોઈએ પણ તો પણ તેની સાથેની સંગત ડિસ્ટર્બ હોય, સંગત તૂટેલી હોય. હાઉ કેન વી નો? કઈ રીતે આપણે જાણી શકીએ? ઇઝ ધ પાર્ટ but the fellowship. જ્યારે આપણે દેવના વચનમાંથી જોઈએ છે કે પ્રકાશ સૌથી પહેલા પ્રભુએ આપ્યો, લાઇટ. જીવન આવતા પહેલા તેણે પ્રકાશને મોકલ્યો. તે વાત આપણે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં બી વાંચીએ છીએ. એણે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થયું. ત્યારબાદ એણે સર્વ સજીવ પ્રાણી, સજીવ સૃષ્ટિનું સર્જન કર્યું. જીવનની શરૂઆત ત્યારબાદ તેણે કરી, પણ સૌથી પહેલા તેણે પ્રકાશ મોકલ્યો, અજવાળું મોકલ્યું. અને તે જ વાત જ્યારે યોહાનની સુવાર્તા પહેલા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, ત્યાં વાંચીએ છીએ, તેનામાં જીવન હતું અને એ જીવન માણસોનું અજવાળું હતું. ત્યાં એવું નથી લખ્યું કે તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું જીવન હતું. નો, તેનામાં જે જીવન હતું તે માણસોનું અજવાળું હતું. લાઈફ શરૂ થાય, જીવન માણસ પામે તે પહેલા તેને અજવાળાની જરૂર છે. કારણ કે તે અંધારું છે, માણસ અંધારામાં છે. માટે આગળની કલમમાં કહે છે કે જ્યારે અજવાળું અંધારાની પાસે આવ્યું ત્યારે અંધારાએ તેનો સ્વીકાર કર્યો નહીં. There is darkness. માટે પ્રકાશને તેણે સૌથી પહેલા મોકલ્યો. માટે જ્યારે યોહાનની સુવાર્તામાં આગળ પણ આપણે વાંચીએ છીએ, આઈ થિંક 8મા અધ્યાયની અંદર, તે જગતનું અજવાળું છે. યોહાન 8 અને 12મી કલમ, જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. The light of life, જીવનનું અજવાળું પામશે. માટે આપણે બીજા કોરિન્થીના 4થા અધ્યાયની અંદર પાઉલ આ વાતને દોહરાવતા અને વધારે એના ઉપર થોડો પ્રકાશ આપતા તે કહે છે કે એ જેણે અંધારામાંથી અજવાળામાં પ્રકાશવાનું ફરમાવ્યું, તેણે આપણા હૃદયમાં દેવનો પ્રકાશ પાડ્યો. કયો પ્રકાશ? એ પ્રકાશ કે જે દેવના મોહની ઉપર, દેવનો જે પ્રકાશ છે, તેના દેવનો જે મહિમા છે ક્રિસ્તના મોહની ઉપર, તેના જ્ઞાનનો પ્રકાશ, એક્નોલેજમેન્ટ ઓફ ક્રાઇસ્ટ. હુ ઇઝ ક્રાઇસ્ટ, હુ ઇઝ સેવિયર. બીજા નથી જોઈ શકતા, નથી સાંભળી શકતા. યુ આર નોટ વર્ધી, but by grace we receive that revelation. We can see him as my savior and your savior, and then we have to receive. તેને આપણે સ્વીકાર્યું. એ પ્રકાશ આપણા હૃદય પર પાડવામાં આવ્યો. હૃદય પર જે અંધકાર હતો અને તેને દૂર થયો. તેથી કરીને વચન આવવા દ્વારા આપણને જન્માવવામાં આવ્યા, નવું જીવન આપવામાં આવ્યું. ત્યારબાદ આપણે પણ નવો જન્મ પામ્યા. ફર્સ્ટ કમ લાઇટ, પ્રકાશ. દેવનું વચન પણ પ્રકાશના સંદર્ભમાં આપણે જોઈએ છે. દેવનું પ્રગટ વચનથી મારા પગોનું સારું તારું વચન પ્રકાશ છે, દીવારૂપ છે, મારા માર્ગોનું સારું અજવાળું રૂપ છે. ગીસાસ 119માં આપણે વાંચીએ તે વિશે. બટ વોટ આઈ એમ સેઇંગ, જ્યારે એની સાથેની ક્લોઝ રિલેશનશીપની અંદર હોઈએ છે ત્યારે પણ શક્ય છે આપણી માએ કોઈ ખૂણાના ભાગોની અંદર અંધકાર હોય, શક્ય છે, અને ત્યાં આપણે પ્રકાશ પાડવા દેવા માંગતા ના હોઈએ. માટે પ્રભુનું વચન કહે છે જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. સંતાડીએ તો આપણે હિપોક્રેટ બનીએ છીએ, દંભી બનીએ છીએ, ઢોંગી બનીએ છીએ. બહાર તો સારું દેખાય છે પણ માહે એ તો અંદર જુએ છે. માટે આપણી સંગતનો આધાર એ પ્રકાશ તે ખૂણા ખાંચરામાં બી જવા દઈએ અને ત્યાં આપણે એની સાથે ઠીકઠાક કરીએ તો લખવામાં આવ્યું છે કે એના દીકરા ઈસુનું લોહી આપણે સગડા પાપથી શુદ્ધ કરે છે. વર્ષો મને થઈ ગયા, આ બે વચ્ચેની લિંક મને સમજ જ નહોતી પડતી. શા માટે પ્રકાશની વાત લખવામાં આવી, શા માટે તેની સાથે પ્રકાશમાં ચાલવાની વાત લખવામાં આવી, અને શા માટે ઈસુનું લોહી ત્યાં લખવામાં આવ્યું, વર્ષો સુધી મને સમજ નહોતી પડતી. સમય આવ્યો, પ્રભુએ સમજાવ્યું વોટ ઇઝ ધ કનેક્શન. સંગત અને લોહી જે છે ત્યાં પ્રકાશની જરૂર છે. જો એ પ્રકાશ પડતો હોય,
પ્રભુનો આત્મા બતાવતો હોય કે ત્યાં એ નાનું અમથું ખોટું, આ નાની અમથી ભૂલ, એ પેલા ભાઈની વિરુદ્ધની ભૂલ, પેલા આની વિરુદ્ધની ભૂલ, નાની અમથી જે આપણને ઘણીવાર દેખાતી નથી, જે આપણે જાણતા નથી, તે જાણે છે, તે જાણે છે, તે જાણે છે. માટે બેજની પાસે જ્યારે આવે છે ત્યારે આપણી પારખ આપણે કરીએ છીએ, તે આપણને બતાવે છે, એની સાથે આપણે ઠીકઠાક કરીએ છીએ. એ પ્રકાશને આપણામાં આવવા દઈએ છીએ, પોતાને સંતાડતા નથી, ત્યારે તેના પુત્ર ઈસુનું લોહી આપણને શુદ્ધ કરે છે. એફેસીયોનો પત્ર, એફેસીયોનો પત્ર તેનો 5મો અધ્યાય, ત્યાં થોડી કલમો છે. 8મી કલમથી વાંચું છું, તમે સાંભળજો. એફેસ ચેપ્ટર 5 વર્સ 8. કેમ કે તમે પહેલા અંધકાર રૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પછી કલમ થોડી છોડી દઉં છું, 11મી કલમથી વાંચું છું. વળી અંધારાના નિષ્ફળ કામોના સોંપતી ન થાવ, પણ ઉલટું તેઓને વખોડો. 2 બાબત લખવામાં છે, અંધારાના કામ, પ્રકાશના કામ. જે સર્વ 13મી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જે સર્વ વખોડાયેલું છે તે પ્રકાશથી પ્રગટ થાય છે. રિમેમ્બર, જે સર્વ વખોડાયેલું છે, જે સર્વ નિંદનીય છે, જે સર્વ જે ખોટું છે, તે કેવી રીતે પ્રગટ થાય છે? પ્રકાશથી પ્રગટ થાય છે. કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશ રૂપ છે. જે કંઈ પ્રગટ કરવામાં આવે, આપણે બતાવવામાં આવે છે, એ બધું પ્રકાશ રૂપ છે. જ્યારે કોઈ રૂમની અંદર આવીએ અને વેર વિખેર થયેલું હોય, પણ જો લાઇટ બંધ હોય, આપણને ખબર પડતી નથી કે આ બધું બંધ, બધું વેર વિખેર છે કે બધું સારું છે, કે બધું વ્યવસ્થિત ગોઠવેલું છે, આપણને ખબર પડતી નથી. પણ જ્યારે સ્વિચ પાડીએ, લાઇટ દેખાય છે, ત્યારે આપણને ખબર પડે છે કે આ બધું વેર વિખેર છે, અને પછી આપણે એને સમસરખું કરીએ છીએ. આ પ્રકાશ છે, વાલાઓ, આ પ્રકાશ છે. આપણે તેની સાથે સાથે જ્યારે ચાલીએ છીએ ત્યારે ત્યાં આપણને એ પ્રકાશ આપે છે. એના વચનની મારફત ઠીકઠાક કરીએ. શક્ય છે કે આપણે આડંબરની અંદર બધું કરતા હોઈએ અને જે પાછળ જતા નથી, પ્રભુ આપણને પાછળ મોકલે છે. જ્યાં સુધી ઠીકઠાક નહીં કરીએ ત્યાં સુધી તેની સાથે સંગતમાં આપણે માણી શકતા નથી. એની સાથેની સંગત આપણે ડિસ્ટર્બ થાય છે. આ જ વાત થેસલોનિકાના પત્રના 5મા અધ્યાયમાં પણ આપણે આ જ વાત વાંચીએ છીએ. અંધારાના કામના સોંપતી ન થાવ, કારણ કે તમે દાડાના છો અને અંધકારના નથી. રાત ઘણી ગઈ છે ને દિવસ પાસે આવ્યો છે. પ્રકાશ, 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 લાઇટ, લાઇટ, લાઇટ. આ સંબંધ જે સંગત છે તેની સાથે છે. અને આપણને કેવી રીતે ખબર પડે કે સંગત ડિસ્ટર્બ થઈ ગઈ, સંગત બરાબર નથી? 3 બાબતો છે જેના લીધે આપણને ખબર પડે છે. સમય મારો પૂરો થયો છે, હું વધારે આગળ નહીં જઈશ, પણ ખાલી ઇન્ફોર્મ કરી દઉં છું. વોટ ઇઝ ધેટ? ફર્સ્ટ ઇઝ ધ પીસ. જે શાંતિ છે તે ડિસ્ટર્બ થાય છે, તેથી આપણને ખબર પડે છે કે સંગતમાં ખલેલ પહોંચી છે. હું ઇનર રિલેશનશિપ, ઇનર ફેલોશિપની વાત કરું છું, માંડળિક ફેલોશિપની વાત કરતો નથી. પણ પ્રભુની સાથે સાથેની જે ચાલ છે, પ્રભુની સાથેની સાથેનો જે આપણો સંગતનો અનુભવ છે, જે ડાયરેક્ટ રિલેશનશિપ છે, એ જ્યારે બ્રેક થાય છે ત્યારે શું, કેવી રીતે આપણને ખબર પડે છે? there is 3 way we have to know. ઘણી વાર આપણને ખબર જ નથી પડતી. પ્રભુનો આત્મા આપણને આપવામાં આવ્યો છે કે જે ડિસર્નિંગ સ્પિરિટ છે, પરખનું આત્મા. પણ આજે વાલાઓ આપણે ઘણીવાર એટલી બધી વખત એને હોલવીએ છે, ઘણી બધી વખત એને ખીન કરીએ છીએ, હોલવીએ છીએ, હોલવીએ છીએ અને ખીન કરીએ છીએ. આ કન્ટિન્યુઅસલી કરવાના કારણે પછી તે શાંત થઈ જાય છે અને આપણને ખબર પડતી નથી. એનો હોલવવું શું છે અને ખીન કરવું શું છે એ હમણાં હું તમને કહેવા નથી માગતો. આગળ મેં લગભગ કીધું છે ઘણા બધી વખત, રિપીટ નથી કરવા ચાહતો. પણ એ જ્યારે ક્રિયા વારંવાર આપણે ક્રિયા કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા કહેવાનું બંધ કરી દે છે. પણ બીજી 3 બાબત તો થાય જ છે. સૌથી પહેલાં આપણે શાંતિ ગુમાવી બેસીએ છીએ. બીજું બને છે કે આપણે આનંદ ગુમાવી બેસીએ છીએ. ત્રીજું જે છે આપણી લિબર્ટી, આપણી સ્વતંત્રતા જે ખ્રિસ્તમાં છે તેને આપણે ગુમાવી દઈએ છીએ. તેથી આપણને ખબર પડે છે, આપણે બેચેન બનીએ છીએ, આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. જે વાત આપણે વાંચીએ છીએ ગીતશાસ્ત્રના 106 અધ્યાયની અંદર, Psalm chapter 106 I think, ગીતશાસ્ત્ર 106, માફ કરજો 107 અને 5મી કલમ, ગીતશાસ્ત્ર 107 ને 5. હરણિયામાં તો ઉજ્જળ માર્ગે ભટક્યા, તે વસવાનું શહેર મળ્યું નહીં. 5મી કલમ, માફ કરજો. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓનો પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયો. ભૂખ્યા ને તરસ્યા, તે જીવનનો સ્ત્રોત છે, તે જીવનનો ઝરો છે.
અબાઇડ ઇન હિમ, એનામાં બની રહીએ. તે વિશે યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. અબાઇડ ઇન, એનામાં બની રહીએ. એ ખરો દ્રાક્ષ આવેલો છે. ત્યાં 3 વાત લખવામાં આવી, 3 બાબતો ત્યાં છે. એનામાં બની રહી. એના વિશે તમે ઘણા સંદેશો સાંભળ્યા છે, હું એ કહેવા માંગતો નથી, પણ જેનો સારાંશ છે તમે સર્વ જાણો છો. જેઓ મારા પર પ્રેમ રાખે છે તેઓ મારી આજ્ઞાઓ પાળશે. જેઓ મારી આજ્ઞાઓ પાળશે તેઓ મારામાં બની રહેશે. જેઓ મારામાં બની રહેશે તેઓ ઘણા ફળ લાવશે. જેઓ ઘણા ફળ લાવશે તેઓ બાપને મહિમા આપશે. એનો સારાંશ છે. હું એના વિશે ડિટેલ સ્ટડી કરવા માંગતો નથી. તમે જાણો છો, તમે ઘણી વખત એના વિશે ઘણા સંદેશાઓ સાંભળ્યા છે, પણ ત્યાં 2 ભાગ લખવામાં આવી. તમે કે જે મારી અંદર છો ડાળી તરીકે, જો તમે મારામાં બની રહો છો, મારાથી નિરાળા તમે કંઈ કરી શકતા નથી, પણ જો તમે મારામાં બની રહો છો તો તમે ઘણા ફળ લાવો છો. એક પાર્ટ ઓવરકમર બિલીવર્સ, વિક્ટોરિયસ લાઈફ વિશે બોલે છે. જેઓ જૈવન જીવન પ્રભુની સાથે સાથે ચાલીને આ સંગતમાં બની રહેવાના કારણે, આંતરિક રીતે તેની સાથે જોડાયેલા રહેવાના કારણે, જે આપણે સભા જોઈ ગયા, ત્યારે આ વિક્ટોરિયસ લાઈફ આવે છે. બીજી વાત લખવામાં આવી છે કે જેઓ તે પ્રમાણે કરતા નથી તેઓ ડાળીમાંથી વેલામાંથી કાપી નાખવામાં આવે છે, તેઓ સુકાઈ જાય છે, તેઓને લોકો એકઠી કરે છે અને બાળી નાખવામાં આવે છે. દેટ ઇઝ અ વેરી વેરી ડેન્જરસ થિંગ. મારે એની ઉપર આજે બોલવાની ઈચ્છા હતી, પણ મારો સમય પૂરો થઈ ગયો છે. પ્રભુની ઈચ્છા હશે તો આવતી વખતે વોટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ, બીજો ભાગ જે છે, કાપી નંખાયેલી ડાળીઓ, સુકાઈ ગયેલી ડાળીઓ આગમાં જશે, તે વિશે પ્રભુની ઈચ્છા હશે જોઈશું. જે બાબતો આપણે જોઈ ગયા તેની અંદર જે છેલ્લી બાબતો હતી તે વિશે જે પ્રમાણે મેં કહ્યું કે આપણે આ શાંતિ ગુમાવી દઈએ છીએ, આનંદ ગુમાવી દઈએ છીએ, અને જે ખ્રિસ્તમાં સ્વતંત્રતા છે તે ગુમાવી દઈએ છીએ. વલાઓ, શાંતિથી આપણે દેવની ઈચ્છા શોધી શકતા નથી. જ્યારે શાંતિ જતી રહેશે, દેવનો આનંદ જતો રહેશે, ત્યારે આપણે બેચેન બની જઈએ છીએ. ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં તે દાઉદ અનુભવથી કહે છે, મને હર્ષ તથા આનંદ સંભળાવ મને. 8મી કલમ. અને ત્યારબાદની 12મી કલમમાં કહે છે, મારો તારોનો હર્ષ મને પાછો આપ. જોય, આનંદ જતો રહેશે. દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતા આનંદમાં છે. Our life is depend upon the joy of the Holy Spirit. જતો રહેશે. લિબર્ટી, 1 કોરિન્થીના 3 અધ્યાયની 17મી કલમમાં તે વિષય છે. લિબર્ટી એ આત્મામાં છે. We are not in the bondage, but we are free in Christ. આપણને નિયમના અધીન કરી દેવામાં આવ્યા નથી, પણ આપણને કૃપામાં લાવીને ખ્રિસ્તમાં સ્વતંત્રતા આપી છે. એટલું જ કે આપણી સ્વતંત્રતા આપણે પાપને માટે ન વાપરીએ. આપણો પ્રભુ પાપનો પોષક નથી. આપણે સ્વતંત્ર આપવાના માટે સ્વતંત્ર કરવામાં આવ્યા છે. આપણે એનો મિસયુઝ કરી શકતા નથી. પણ જ્યારે આ પ્રમાણે કર્યા કરીએ છીએ વાલાઓ, સંગતથી દૂર એની સંગતથી દૂર માલુમ પડે છે તારે એ જે લિબર્ટી છે તે જતી રહે છે. માટે જે આત્માથી જીવન જે જીવાવું જોઈએ આપોઆપ તે થતું નથી. એના બદલે આપણે એફર્ટ્સ લગાવીએ છીએ, આપણે પ્રયત્નો કરીએ છીએ, આપણે કઈ રીતે પાછું બદલવા કરીએ માટે પૂરું બળ લગાવીએ છીએ, પણ આપણે નિષ્ફળ જઈએ છીએ, આપણે થાકી જઈએ છીએ, આપણા પાપો ઉપર જૈવન થઈ શકતા નથી. આપણી પોતાની જે ડિસેબિલિટી છે એના ઉપર આપણે જૈવન થઈ શકતા નથી. આપણે હારનું જીવન જીવીએ છીએ. બહાર તો બધું ઠીક લાગે છે, બહાર તો બધું સારું લાગે છે, પણ માહે નિષ્ફળતાથી ભરાયેલું જીવન જ્યારે એને કબૂલ કરીએ છીએ, કન્ફેસ કરીએ છીએ, ઓ લોર્ડ આઈ મિસ ધીસ થિંગ્સ, પાછા આવીએ છીએ. ખ્રિસ્તમાં જે સ્વતંત્રતા આત્માના અંકુશમાં રહીને જીવવાથી, વિલિંગલી, ગ્લેડલી, રાજી ખુશીથી, આનંદથી તેની પાછળ પ્રેમથી ચાલીએ. માટે તો લખવામાં આવ્યું, ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. આપણને આપણા નાકની અંદર કડી ભેરવીને આપણને દેવની આજ્ઞાઓ પાડવા માટે ખેંચીને બોલાવવામાં આવ્યા નથી. નો, આપણને તો સ્વતંત્રતા આપી છે, લિબર્ટી છે ખ્રિસ્તમાં. ત્યાં દેવનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે. 30મી કલમે છે. પણ ખ્રિસ્તની ફરજ, પ્રીતિ અમને ફરજ પાડે છે. દેટ ઇઝ અ ગ્રેટ પ્રિવિલેજ. આપણે આનંદથી, ઈચ્છાથી, પૂરી રાજી ખુશીથી આપણે પોતાને તેને સમર્પિત કરીએ છીએ, તેને અધીન કરીએ છીએ. This is the most precious life given unto us in Christ Jesus. ઈસુ ખ્રિસ્તમાં પાયેલું આ અદ્ભુત પ્રિવિલેજ વાળું જીવન
તે આપણને આપ્યું છે. ઓ વોટ અ બ્લેસડ વી આર. અહીંયાથી હવે આગળ વધીશ નહીં, પણ પ્રભુ તમને સમજાવશે, અને જે ત્યાંથી અટકીએ છીએ ત્યાંથી જો પ્રભુની ઈચ્છા હશે, પ્રભુની દોરવણી હશે તો આવતા શુક્રવારે જોઈશું. આગળ વધવાના નથી, પણ પ્રભુ આ થોડી વાતોને, થોડા વિચારોને જે આ સંદર્ભમાં હતા, પરાગ પરના ગુપ્ત સ્થાનમાં વસીએ એથી સર્વ સમર્થની છાયામાં રહીએ. પ્રાર્થના કરીએ. મૂલ્યવાન દેવ, બહુ જ આધારી અંતઃકરણથી તમારા મૂલ્યવાન ચરણોને પકડીએ છીએ. ખ્રિસ્તમાં જે અમારા માટે પ્રબંધ, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારું ભજન કરીએ છીએ. જો આ તમારો મૂલ્યવાન દીકરો, આધીન થયેલો દીકરો, તમને પ્રસન્નતા આપનારો દીકરો, અમારા માટે સર્વ તમારા સારું તૈયાર કરાવનારો દીકરો, અને અમારી માહે વસીને અમને તમારા માટે સિદ્ધ અને પવિત્ર કરનારો દીકરો તમે ન આપ્યો હોતે, એ બાપ અમારું ક્યાં ઠેકાણું પડતે? અમે પણ નાશને જોગ, શ્રાપને જોગ રહેતે. બાપ, અમે બહુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આવા તમારા મૂલ્યવાન દીકરાના માટે, જે અમારો નીચી ભાગ થયો છે, જે અમારો હિસ્સો થયો છે. મેં મારા પ્રભુને સતત મારી દ્રષ્ટિમાં રાખ્યું, અને તેને મારી આગળથી ખસેડવામાં આવે નહીં, કારણ કે તે મારો આનંદદાયક ભાગ છે, તે મારો હર્ષ અને ઉલ્લાસવાળો ભાગ છે, તે મારો જીવનનો સ્ત્રોત છે. તો બાપ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ આવા પ્રિવિલેજ માટે, આવા તમારા અપાયેલા દીકરાના માટે, જે રસે ભરાયેલો દ્રાક્ષા વેલો, રસથી ભરાયેલો ખરો દ્રાક્ષા, જેનામાં રહેવા દ્વારા અને જેનામાં બની રહેવા દ્વારા અમારું રક્ષણ, ન કેવળ રક્ષણ પણ તૃપ્તિ, અને હે બાપ તમારી ઓળખાણ, તમારી સભાનતા, તમારું નિયંત્રણ, તમારું અંકુશ ને તમારી સંગત અમે પામીએ છીએ. તો આ વચનો, વિચારો પર તમે મોહરને મુદ્રા કરો. જે નથી સમજાવી શકાયું તમે સમજાવજો. અને બાપ, ન કેવળ અમારા માનસિક કસરત માટે, જ્ઞાનના માટે આ હોય, પણ અમારો અનુભવ બને. બાપ, અમારી આજ સાંજે પ્રાર્થના છે, જ્યાં જ્યાં આ વાતો તમે લઈ જવા ચાહોતા તમે લઈ જજો. જેઓને માટે તમે આ રાખ્યું છે તે દ્વારા તેનો ઉપયોગ કરજો. અમને પણ વધુ સમજમાં અને ઘનિષ્ઠતામાં તમારે લાવજો. એ પ્રભુ મારી પ્રાર્થના છે. પાઉલની જેમ અમે પણ કહીએ કે અમે તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણીએ, તેના દુઃખોનો ભાગ્યપણાને જાણીએ. એ જ અમારા જીવનની ઈચ્છા, ઉદ્દેશ હોય. વચનની રક્ષા કરો. તમારા અધિકારને નીચે પોતાને સોંપીએ છીએ. તમારા લોકોને સંભાળજો આ મહામારીમાં, અને તેઓને બચાવીને જે ઉદ્દેશ સાથે તમે આવવા દીધું છે, આ ઉદ્દેશ પણ પૂરેપૂરો તમારા લોકોના હકમાં પૂરો કરજો. પ્રાર્થનાને સાંભળો, સ્તુતિ સ્વીકારો. પ્રભુ ઈસુના ઉચ્ચ કરેલા નામમાં કરીએ છીએ. આમેન.